ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મારા પિતા છે. આ શબ્દ છે જૂનાગઢના દલિત અગ્રણી રાજુ સોલંકીના, અને તેમણે સમાધાન થયા બાદ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. બહુ ચકચારી જૂનાગઢમાં જે પ્રકારે આ રાજુ સોલંકીના પુત્રનું અપહરણ થયું હતું, ઢોર માર મારવામાં આવ્યો હતો અને મામલે ગોંડલનું રાજકારણ પણ ગરમાયું હતું, અને તેનું કારણ હતું વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા, જેને લોકો ગણેશ ગોંડલ તરીકે ઓળખી રહ્યા છે. તેમના પુત્ર આ કેસમાં આરોપી બન્યા હતા અને તેમના સાથે અન્ય લોકો પણ આરોપી બન્યા હતા. બહુ ચકચારી જે ઘટના છે તેમાં અંતે આ રાજુ સોલંકી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સમાધાન થયું છે, અને રાજુ સોલંકીએ આ સમાધાનને લઈને આજે કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા મારા પિતા સમાન છે. જે સુખદ સમાધાનનો અંત આવ્યો છે, શું કહેશો? જય ભીમ, નમો બુદ્ધાય. હું રાજુ સોલંકી આજથી 2 વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો, એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો, મારી બીપીની દવા ચાલુ છે. દવા લેવા આવેલો મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે, એમનો મને ફોન આવેલો કે મને અનુજસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુજસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો, એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા. અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી, અને જેમ અનુજસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવા. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર્ય આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે, પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુજસિંહ બાપુને સમાજના જે આગેવાન છે, અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે, એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું, અને ગીતાબા રાજીનામું આપ્યા પછી
અનુસૂચિત જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંધુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો દીકરો, સમાજ જે નિર્ણય કરે એ. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જુનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો, રાજકોટ જિલ્લાના અને અનુસૂચિત જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સીટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઊંચા કરી કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો. એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાત ને સમાજના આગેવાનો કપાતા હતા. એટલે આંદોલન ના કર્યું. સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું, આપણે કાંઈ નથી કરવું. રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે. મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કેટલા ભાઈ, મારા ઘરવાળાને, મારા દીકરાને, તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સીટોક થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા. અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા ભાઈ તમે? કેમ કે આ જે જૂનાગઢના ડીવાયએસપી સાહેબ છે તમારા સંબંધી થાય છે. રાજુ સોલંકીને જેલમાં નાખ્યો એ બદલ સમાજના આગેવાનું, જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું, એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું, રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું. તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત, તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે. હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. અમે અમારા પૈસા આવ્યા, પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુસૂચિત બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તમે કહ્યું હતું કે ખોટી ફરિયાદ થકી સમાધાન કર્યું છે કે શું છે? નહીં, ફરિયાદ ખોટી નહોતી. બનાવ થયો હતો, જે બનાવ થયો છે એ બનાવ થયો હતો. પણ એક રસ્તો, કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે. તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને કરે. રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં, વિડીયો. એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુસૂચિત પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે. જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી. તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં ભાઈ? પૈસા જ મારે જોતા હોય તો અનુસૂચિતના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી રકમથી સમાજ 1 રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ. સમાજ વિરોધમાં ગયો છે, શું કહે? નહીં, સમાજ વિરોધમાં નથી. જે સમાજના આગેવાનું છે, જે 2-4 કહેવાતા જુનાગઢ જિલ્લાના, 2-4 કહેવાતા રાજકોટ જિલ્લાના, જેને ભાઈક બટાઈવાળા છે. હમણાં હું એને 1 લાખ રૂપિયા ગીતામાં નાખી દઉં એટલે અમારા રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે. ભાઈ મને તમને ખબર છે કે ઘોઘાવદરમાં ભેગા થયા તો 15 જણાથી 16 જણા માણસ નહોતા. અને આજે તમે પાછળ જોઈ લો, સમાજના જ આગેવાનો છે જે બેઠા, એ પવિત્ર છે, નિષ્ઠાવાન છે, એ આગેવાનો અમારી સાથે છે. પણ જેને ભાગ બટાઈવાળા છે, જેને પૈસા જોતા છે, જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાત્ર રોતો હતો, એ વિડીયો તમને મેં બતાવી હમણાં, એનો રોતો જ્યારે એ મને વાવડવા મિલા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનું પાસેથી પૈસા લાવીને આવવાના હતા. એટલે આવા એના ધંધા છે. સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનોને વાતોમાં ના આવતા. અને મારે પૂછવું જોઈએ સમાજને, પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે 100% પૂછવું જોઈએ. કોઈ સમાજના માણસ 1 કિલો તેલ મારે ઘેરે કે 1 કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે 1 કિલો બાજરો કે 10 રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે, તો મારે 100% પૂછવું જોઈએ.
આમ દલિત સમાજ અત્યારે આક્રોશિત છે અને તેનું કારણ છે કે રાજુ સોલંકી સાથે જ્યારે આ ઘટના બની તે સમયે સમગ્ર સમાજ તેમના સાથે ઊભો હતો અને જ્યારે તેમણે સમાધાન કર્યું તે સમયે સમાજને પૂછ્યું પણ નથી તેવો પણ અત્યારે સોશિયલ મીડિયામાં અલગ અલગ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.